હેલો, જય માતાજી. આજે આપણે બનાવવાના છે ભજીયા, પણ એ કોઈ તૈયાર લોટના છે, પણ કંપનીનો લોટ નથી. કોઈ કંપનીનું આમાં નામ નથી આપેલું. એકદમ સાદી કોથળીમાં અમારે ત્યાં છૂટક એ લોકો તૈયાર કરીને વેચે છે. એનું કોઈ નામ નથી, ખાલી ભજીયાના લોટ. જે આપણે રામદેવના ને બધા આવે છે એવી કોઈ કંપની નથી કે કોઈ નામ નથી. અને આમાં તમારે કોઈ જ વસ્તુ નાખવાની નથી, બધું જ તૈયાર છે. આમાં કેપ્સિકમ, ડુંગળી, આપણે અત્યારે એટલું જ નાખ્યું છે ને લીલું મરચું. તમારે નાખવું હોય તો ડુંગળી, ટમેટું, ગાજર બધું છીણીને પણ નાખી શકાય. મેથીની ભાજી, વેજીટેબલ જે કંઈ નાખવું એ તમે બધું જ નાખી શકો, પણ મસાલો કંઈ નથી નાખવાનો. તો અત્યારે મેં એમાં ખાલી એક કેપ્સિકમ લીધું છે, એક લીલું મરચું છે, અને લીલી મેથી નથી એટલે કસૂરી મેથી એક જ ચમચી નાખી છે, લીલા ધાણા, બસ એટલી જ વસ્તુ નાખવાની છે. અને બીજી વાત કે એને જલ્દી પલાળવાનું નથી. તેલ આપણે ગરમ કરી દઈએ, અને તેલ પણ વધારે ગરમ નહીં, આપણે તેલમાં આંગળી અડાડી શકીએ એટલું જ ગરમ કરવાનું. બસ આ બધું નાખી દઈએ અંદર, અને એ થોડુંક તેલ થાય ને પછી આપણે આ પલાળવાનું, ત્યાં સુધી રાહ જોવાની છે. કસૂરી મેથી પણ એક જ ચમચી નાખવાની છે. આમાં સોડા કે ગરમ તેલ કોઈ જ વસ્તુ નથી નાખવાનું. તેલ મૂકી દીધું છે, અને થોડું ગરમ થશે એટલે ભજીયા પાડશું ત્યાં સુધી આપણે લોટ પલાળી દઈએ. થોડું થોડું પાણી નાખીને પલાળતા જઈશું. થોડું ઢીલું ખીરું રાખીશું ને એટલે ભજીયા એકદમ પોચા થશે. કોઈ પણ શાકભાજી કે કંઈ ના હોય તો ખાલી લોટના પણ આપણે પાડી શકીએ, તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે. એની સાથે જ ઉપર આવી જશે ને ફરી જશે ગોલ. બસ આવી રીતે આપણે બધા એકદમ ધીમા તાપે, બિલકુલ ફાસ્ટ ગેસ નથી કરવાનો. જો એની જાતે જ બધા ઉપર આવી ગયા છે. અને કાઢી લઈશું. આમાં તેલ પણ નથી ચડતું, પણ ગેસ તમારે ધીમો રાખવાનો છે. ફાસ્ટ રાખશો ને તો ઉપરથી કડક થઈ જાય છે. આવી રીતે, અને એકદમ પોચા થાય છે. જો હું તમને ખોલીને બતાવું, ડુંગળી તો નાખેલી જ છે, પણ જોઈતી હોય તો સાઈડમાં લઈ શકાય છે ને, એકદમ પોચા. ફટાફટ થઈ જાય છે. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.